નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને 15 જૂન સુધીમાં ખાસ આ કામ કરવું પડશે, નહીંતર પેન્શન થશે બંધ. તો મિત્રો, જે ગુજરાત રાજ્યના વિધવા બહેનોને જે સહાય મળે છે તે ચાલુ રાખવા માટે આ કામ ફરજિયાત કરવું પડશે, નકર સહાય થશે બંધ. તો તેમાં વાત કરીએ તો સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાયનો લાભ મેળવતા મોરબી તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના તેમજ મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ રવાપર, મહેન્દ્રનગર, ત્યારબાદ સકતસનાળા, લીલાપર, અમરેલી, ત્રાપજ, ભડિયાદ અને નાની વાવડી ગામના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય દ્વારા જારી કરાયેલા સત્તાવાર યાદી મુજબ તમામ સંબંધિત લાભાર્થીઓએ આગામી તારીખ 15/6/2026 સુધીમાં હયાતીની ખરાઈની પ્રક્રિયા અચૂક પૂર્ણ કરવાની રહેશે. અને ત્યારબાદ વાત કરીએ તો તેમાં એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા પણ થઈ શકશે ઓનલાઈન ખરાઈ. તો મિત્રો, ઓનલાઈન ખરાઈ તમે કેવી રીતે કરાવી શકશો તેની પણ આપણે વાત કરીએ તો તેમાં ચાલુ વર્ષે લાભાર્થીઓની સરળતા માટે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન બેનિફિશરી સત્યપાન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ઓથોન્ટિફિકેશન અથવા તો બાયોમેટ્રિક પદ્ધતિથી કરવાની રહેશે. લાભાર્થીઓ પોતાની જાતે જ ગૂગલ પ્લે સ્ટોરમાંથી બેનિફિશરી સ્ટેપ જે સત્યપાનની એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને ઘરે બેઠા જ હયાતીની ખરાઈ કરી શકશે. અને મિત્રો, ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ખરાઈ માટેની પ્રક્રિયા. તો મિત્રો, મામલતદાર કચેરીએ રૂબરૂ જઈને પણ તમે હયાતીની ખરાઈ કરાવી શકો છો. તેમાં વાત કરીએ તો જે લાભાર્થીઓ કચેરી ખાતે રૂબરૂ આવીને ખરાઈ કરાવવા ઈચ્છતા હોય તેમણે રૂમ નંબર 5 ગ્રાઉન્ડ ફ્લોર સેવા સદન, લાલબાગ, મામલતદાર કચેરી મોરબી ખાતે કચેરી સમય દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ ઓળખ માટે લાભાર્થીએ પોતાનું અસલ આધાર કાર્ડ તેમજ ઓટીપી વેરિફિકેશન મેળવવા માટે પોતાનો ચાલુ મોબાઈલ ફોન સાથે લાવવાનો ફરજિયાત રહેશે. ત્યારબાદ સમયસર ખરાઈ નહીં થાય તો પેન્શન થશે બંધ. નિયત સમય મર્યાદા એટલે કે 15 જૂન 2026 સુધીમાં હયાતીની ખરાઈ ન કરાવનારા લાભાર્થીઓનું પેન્શન નિયમોનુસાર બંધ કરાવવાની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી મોરબી તાલુકાના પેન્શન મેળવતા તમામ નાગરિકોને સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવા મામલતદાર CR નિમાવતની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આવી રીતે તમામ ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને પણ ખરાઈ કરવાની રહેશે, નકર પેન્શન પણ થઈ જશે બંધ. કારણ કે આ ખરાઈ એ માટે કરવાની રહેશે કે તમે વિધવા બહેનો
હયાત છે કે નહીં તેની જાણ થાય તે માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત રહે છે.